વ્રતપુર મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મી નારાયણ દેવની, કષ્ટભંજન દેવની. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ અવિરત રવિ સભા દ્વારા જે આપણા સૌનું ઘડતરનું કામ કરે છે એવા પૂજ્ય સંત સ્વામી દરરોજ આપણને સૌને સરસ સરળ ભાષામાં કથા શ્રવણ કરાવે છે એવા પૂજ્ય બ્રહ્મસ્વામી, જેમની માળા મૌન રહીને અનેક જીવોનું કલ્યાણની ભાવના કરે છે એવા શ્રીવલ્લભ સ્વામી, જે સંપ્રદાયને વિદ્વત્તા રૂપી ધન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા પૂજ્ય હરિઓમ સ્વામી, અને જે આપણને સૌને સતત દોડતા રાખે છે એવા પૂજ્ય શ્યામ સ્વામી વગેરે તમામ સંતો અને તમે શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તો. ભગવાન સ્વામિનારાયણનો ટેસ્ટ હંમેશા ઊંચો રહ્યો છે. જેનો ટેસ્ટ ઊંચો હોય એને બધું શ્રેષ્ઠ જ ગમે. સ્વામિનારાયણ ભગવાનનું કરેલું એકે એક કામ આ બ્રહ્માંડમાં એટલું ઊંચાઈવાળું અદ્ભુત છે અને એટલું ડેપ્થવાળું છે કે આપણા જેવા હજારો લાખો મુમુક્ષુઓ આ સંપ્રદાયમાં જન્મતા રહેશે, આવતા રહેશે, ભગવાનને પામતા રહેશે અને શ્રેષ્ઠથી શ્રેષ્ઠ આ લોકમાં બીજા અનેક જીવોનું કરતા રહેશે. એ મોટું કામ એનો પાયો સ્વામિનારાયણ ભગવાનનો નાખેલો છે. દ્વિશતાબ્દી મહોત્સવ તો આવે છે. હમણાં 3 જણની વાત આજની સભામાં વિશેષ કરીને પૂજ્ય શ્યામ સ્વામીએ કરી. ભાવેશની વાત કરી, અજરપુરાના. પરમાત્માએ બુદ્ધિ આપી હોય, શક્તિ આપી હોય, સમજણ આપી હોય, ધન આપ્યું હોય, એ કોના માટે વાપરવું, એનું જ્ઞાન થવું એ જીવના કલ્યાણનો પરમ હેતુ છે. એ પુણ્ય કરતો હશે, એની પાસે પૈસા થયા હશે, એને એમ થયું છે કે હું કંઈક આંખોનું કામ કરું, રક્તદાનનું કામ કરું, આંબા આપું. પણ કેવી રીતે આપું? તો કે મારા ઈષ્ટદેવને જ્યાં યશ મળે, મારા ભગવાન પ્રત્યે જેને આદર થાય, આવી ઘટના જો મારા થકી થાય તો મારું જીવન ધન્ય બની જાય. એને કામ એ હેતુથી કરવા માંડ્યું. મનીષભાઈએ અહીંયા સરસ વાતો કરી આપણને, મનીષભાઈ ચાવડાએ. મને લાગે અચાનક ના આવેલા છે, બોલાઈને આવેલા માણસ નથી. એનો ડ્રેસ કોડ કહેતો હતો, નહીં તો કંઈ કપડાં બધા આમ થોડું હરખું હોય. પણ શ્યામ સ્વામી જોઈ ગયા અને અહીંયા બોલાયા. કેમ આવ્યા છે એમ પૂછ્યું ત્યારે એને કહ્યું કે હું પીએચડી થયો, મને જે સર્ટી મળ્યું કે મારાથી જે સેવા થઈ એ મારે પહેલી ભગવાનને અર્પણ કરવી પડે. હરિકૃષ્ણ મહારાજના ચરણમાં, લક્ષ્મીનારાયણ દેવના પગમાં મૂકવું પડે કે ભગવાન તમારા થકી આ બધું છે. એટલે જુઓ, ભક્તમાં કેવા ગુણ કે લક્ષણ હોય કે પોતાનાથી કશું બી થાય એનો યશ ભગવાનને આપે છે. તો એનાથી લખાયું આ, એને ભગવાનને યશ આપ્યો કે ભગવાન તમારાથી થયું. અને ત્રીજી વાત નીકળી પેલા બાથરૂમ સફાઈવાળા લોકોની. હવે શ્યામ સ્વામી બહુ સાચું કહે છે, એ જે છોકરા આવ્યા હતા ને, તમારે બધા શીખવાનું, જે ઓઈડિયો તૈયાર હોતા હોય એને અને હારા બાથરૂમ હોતા હોય એને. એ બધા કરોડપતિઓ છે, ઉદ્યોગપતિ છે. એમની સેવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્સવમાં પૂજ્ય અથાણાવાળા સ્વામીના મંડળની હરિપ્રકાશ સ્વામીના માધ્યમથી સ્વાગત સમિતિમાં ગોઠવાઈ છે. એમના મનમાં એમ થયું, મારા ભગવાન સ્વામિનારાયણ, વડતાલ ધામ મારું ધામ, મારા ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો 200 વર્ષનો ઉત્સવ થાય. આ અમે રિયલ હતા ને એ જે વાત કરતા હતા એ કહું છું. એ ટાઈમે મારા ભગવાનના દર્શને કે મારા ભગવાનના ઉત્સવમાં કોઈ બી આવે એ બાથરૂમની પણ ઇમેજ લઈને જવાનો છે. એ ખાલી રોટલી કે કથા એટલું જ જોઈને નથી જવાનો, એ સેવા અમારે કરવી છે. તો આ માગ શામાંથી ઊભી થઈ? ભગવાનની કૃપા, મુમુક્ષુતા અને પૂજ્ય સંત સ્વામી જેવા સાધુ પરમ શ્રદ્ધા સાથે
એક ધારે અવિરત કેમ બધાનું ભલું થાય, કેમ જીવને સાચો માર્ગ ઓળખાય, એની જે વાતો કરે છે ને, ભમરીની જેમ રોજ ટોક ટોક કરે છે ને, આવી રવિ સભાઓ કર્યા કરે છે, શ્યામ સ્વામી ઉત્સવો કર્યા કરે છે, એનું આ પરિણામ છે કે આપણે સૌ આટલા આ ગરમી તો એ બધા શાંતિથી એસીવાળા લોકો બેઠા છે. આમાં આ ગરમીમાં એસીવાળા લોકો બેસી અને આ આત્માના કલ્યાણનું જે ભાથું ભરી રહ્યા છે એ જ ભગવાનના રાજીપાનું કારણ છે. સહજાનંદ સ્વામી મહારાજ.